આવ્યા છીએ મસ્જિદનું નામ છે મસ્જિદ સુલે હુદૈબિયા કે જેને બેતે રિઝવા આ જે મસ્જિદ જે બતાવી છે અત્યારે બધા અહીંથી એક એક પથ્થર જે છે એ લઈને વયા ગયા છે. ઇન્ડોનેશિયા વાળા અહીંયા આવે એમ લાગે કે તબરુકાત છે તો લઈને વયા જાય, પણ અહીંથી લઈ જવાય નહીં. બરાબર, આ મસ્જિદની અંદર જ જે કાંઈ બી છે એ બેત લેવામાં આવી હતી અને સુલે થઈ હતી. જે એગ્રીમેન્ટ જે કરવામાં આવ્યા હતા એ આ મસ્જિદની અંદર કરવામાં આવ્યા હતા. હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા, ઉમર ફારૂક આઝમ, અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ, ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુ અને હજરત અલી શેરે ખુદા. જે એગ્રીમેન્ટ લખ્યો હતો એ હજરત અલી શેરે ખુદાએ લખ્યો હતો. જે સંધિનો જે એગ્રીમેન્ટ હતો કે મેં તમને જે વાત કરી એ પ્રમાણે કે જે 6 હિજરી એ જો હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મદીનાથી અહીંયા આવ્યા ત્યારે આ જગ્યાએ એમને રોકી દેવામાં આવ્યા હતા કે અહીંથી તમને આગળ જવા દેવામાં નહીં આવે. અહીંથી થોડેક જ આગળ હાલીએ ને એટલે કે લગભગ આપણે 1 કિલોમીટર ચાલીએ ને એટલે જે છે હુદૂદે હરમની હદ આવી જાય. એટલે અહીંયા જે કાંઈ બી છે કુફારને જે છે એ રોકી દેવામાં આવ્યા હતા કે જે 1500 મુસલમાનો સાથે જે છે 1500 મુસલમાનો સાથે જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનાથી ઉમરાની નિયતથી આવ્યા હતા. કુફારને એવું લાગ્યું કે જે કાંઈ બી છે એ યુદ્ધના જંગ કરવાના ઈરાદાથી આવ્યા છે. ત્યારે પછી જે કાંઈ બી છે અહીંયા 3 દિવસ હુઝુર જે છે એ અહીંયા રોકાણા, મસ્જિદનું તામીરી કામ કરવામાં આવ્યું અને આ જગ્યાએ જે છે એ રોકાણા હતા. આ બહુ તારીખી છે કે જે કદાચ તમે વાયઝમાં ક્યારેક સાંભળશો કે જે કાંઈ બી છે હુઝુરની જિંદગીના 2 પાર્ટ છે. એક સુલે હુદૈબિયા પહેલાની જિંદગી અને એક સુલે હુદૈબિયા પછીની જિંદગી. એની અંદર જે છે સુલે હુદૈબિયા જે છે અત્યારે આ જે વાક્યો અહીંયા બન્યો એ પછી જે છે એ ઇસ્લામ બહુ જ તેજીથી જે છે એ ફેલાણો અને પછી જે છે એ આપણે ફતેહ મક્કા થયું હતું. 6 વર્ષ પછી હુઝુર જે છે એ અહીંયા આવ્યા હતા. જ્યારે હિજરીની શરૂઆત થઈ ને, જ્યારે હુઝુર મક્કા છોડીને મદીના હિજરત કરીને ગયા ત્યારબાદ જે કાંઈ બી છે એ 6 વર્ષ પછી જે છે હુઝુર 1500 સહાબા ઇકરામની સાથે અહીંયા આવ્યા હતા. બરોબર, એમાં ઘણી જંગ થઈ હતી ને ઘણું જે કાંઈ બી છે એ બન્યું હતું. પછી અહીંયા એગ્રીમેન્ટ મેં તમને કીધું એ પ્રમાણે કે 10 વર્ષ સુધી કોઈ જંગ કરવામાં નહીં આવે. હા, જે કાંઈ બી છે એ 10 વર્ષ સુધી જે છે એ આપણે જંગ કરવાની નથી. બીજું ઘણા એવા જે છે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા એ આ જગ્યાએ થયા. બરોબર, એનો વાક્ય બહુ લાંબો છે, કદાચ આપણે અત્યારે કહેવા બેઠીએ તો ઘણી વસ્તુ છે, પણ ત્યારે તમારી સામે આવે ત્યારે તમને યાદ આવશે કે ના આપણે એ જગ્યાએ જી આવ્યા છીએ. અત્યારે ખુલ્લું હતું પણ જે લોકો જે છે પથ્થર લઈને વયા જતા હતા એટલા માટે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી પણ એક એડવાઇસ તમને આપું છું કે તમે મક્કા શરીફ કે મદીના શરીફની કોઈ વસ્તુ ઇન્ડિયા ન લઈ જાઓ. ધૂળ પણ ન લઈ જાઓ, કોઈ પથ્થર પણ ન લઈ જાઓ, કેમ કે તમારી પણ ઈચ્છા છે કે મારી દફનવિધિ અહીંયા થાય. તમે અહીંયા ગુજરી જાય ને તમને કદાચ કોઈક ઇન્ડિયા લઈને દફનવિધિ કરાવી નાખે તો તમને પણ એમ લાગે કે ભાઈ ના ખરેખર અમારે અહીંયા દફનવિધિ થવી છે. તો અહીંની વસ્તુને તમે ઇન્ડિયા ન લઈ જાવ. એવી પથ્થર છે, માટી છે, ધૂળ છે, એવી ન લઈ જાવ. કેમ કે મારી સાથે મોકલે છે અમુક માણસો 5 વર્ષ પછી 10 વર્ષ પછી કે અમે લઈને આવ્યા હતા અને અત્યારે અમારે જે કાંઈ બી છે તકલીફ છે એટલા માટે જે કાંઈ છે તમે લેતા જાઓ અને પરત અહીંયા મૂકી દો. ચાલો હવે આપણે ઝિયારત કરશું. આપણી બસની અંદર જે કાંઈ બી છે એ બેઠી જશું. 10 મિનિટનો ટાઈમ આપું છું તમને. તમારે જે કાંઈ ખરીદી કરવી છે 10 મિનિટમાં બસ ઉપડી જશે. અહીંયા વસ્તુ સસ્તી મળશે. મદીના અને મક્કાની કમ્પેરિઝનમાં અહીંયા થોડીક વસ્તુ સસ્તી મળશે. ભાવ કરાવી શકશો પણ એવો ભાવ ન કરાવતા એક વાક્ય કહું છું અત્યારે. હવે બંધ કરી દો, વાંધો નહીં ઇમરાનભાઈ.